જ્યારે પણ ઝાડા ઉલટી થાય ત્યારે શું ન કરવું જોઈએ તેના વિશે આપણે વાત કરીએ. ઝાડા ઉલટીની સ્થિતિમાં શરૂઆતમાં ક્યારેય પણ દવાઓ લઈ અને તેને બંધ ન કરવું જોઈએ. ખોરાકનું પાચન બરાબર ન થાય અથવા તો ફૂડ પોઈઝનિંગની સ્થિતિમાં શરીરમાં રહેલા એ બગડેલા ખોરાકને બહાર કાઢવાની વ્યવસ્થા રૂપે ઝાડા ઉલટી થતા હોય છે. આવી સ્થિતિમાં જો દવા લઈ તેને રોકી દેવામાં આવે તો આ બગાડ શરીરમાં જ રહી જાય છે અને શરીરમાં ઘણા નુકસાન કરી શકે છે. તો હવે આયુર્વેદ અનુસાર ઝાડા ઉલટીની સ્થિતિમાં સૌપ્રથમ શું કરવું જોઈએ? નંબર 1 કે જમવાનું એકદમ જ હળવું કરી દેવું અને જો ભૂખ ના હોય તો જમવાનું ટાળવું જોઈએ. નંબર 2, શરીરમાં રહેલા એ બગાડને પચાવવા માટે સૂંઠ ધાણાનું પાણી પી શકાય અથવા તો કોઈ પાચન ઔષધિનું સેવન કરવું. બાફેલા મગ, મગનું પાણી, દાડમ, પોપકોર્ન, જુવારની ધાણી આ બધી જ વસ્તુઓ પચવામાં ખૂબ જ હલકી છે અને ઝાડા ઉલટીની સ્થિતિમાં ઘણો ફાયદો કરે છે. પરંતુ ઝાડા ઉલટી જ્યારે ખૂબ જ વધારે થયા હોય, ડિહાઇડ્રેશન જેવી સ્થિતિ આવી ગઈ હોય, આવી કન્ડિશનમાં તેને દવા લઈને રોકવા જરૂરી છે. પરંતુ આવી સ્થિતિ બહુ ઓછા લોકોને થતી હોય છે. આ વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો.